ભાગ્યા 30% માંગ કરે છે, તો ખેડૂત લોકોએ જે ખેડૂત હોય તે બરોબર ભાગ્યાને 1 રૂપિયાનો ઉપાડ આપવો નહીં. દિવાળીએ માલ થાય એ વેચીને એને પૈસા આપવાના 30%. ઉપરાંત વાડીએ રીએ બરોબર, વાડીનું ભાડું, મકાનનું ભાડું, લાઇટ બિલ, પછી બળતણ અને શાકભાજી જે કાંઈ વાપરે એનું દર મહિને ભાડું લેવાનું. જે આજે આદિવાસી ભાઈઓ જે સંગઠન કરે છે એને આપણે અભિનંદન આપીએ છીએ, બિરદાવીએ છીએ. પણ આજે એ જે માંગણી કરે છે 30% ભાગ દેવો, 1000 રૂપિયા દાડી દેવી, જે દાડી હાલતી હોય એ દાડી દેવામાં આવી છે મજૂરોને. 30% ભાગ કાંઈ વાંધો નહીં, અમે તમને 30% ભાગ દઈશું, પણ અમે ખેડૂત આગેવાનો એવો નિર્ણય કરીશું કે તમે અમારી વાડી 30% ભાગે વાવવા રાખી, કાંઈ વાંધો નહીં, પણ મિત્રો 1 રૂપિયો ઉપાડ દેવામાં નહીં આવે. તમારે કોઈ હાજા માંદું થાય, બીમાર પડે, ખાવા પીવાનો 1 પણ રૂપિયો દેવામાં નહીં આવે ઉપાડ નામે. બીજું કે તમે અમારી વાડીએ રહ્યો તો મકાનનું પણ તમારે ભાડું ચૂકવવું પડશે. અમારી જગ્યામાં તમે ઝૂંપડું બાંધીને રહ્યો તોય તમારે જગ્યાનું ભાડું ચૂકવવું પડશે. બીજું લાઇટ બિલે તમારે પણ ભરવું પડશે. ત્રીજું આજે તમારે મીઠું પાણી ભરવા જાઓ તો ખેડૂતોના ટ્રેક્ટર લઈને તમે પાણી ભરવા જાઓ, બળતણ લેવા જાઓ તો ખેડૂતોના ટ્રેક્ટર લઈને બળતણ લેવા જાઓ, એનું પણ તમારે ભાડું ચૂકવવું પડશે. આજે તમે જેમ આદિવાસી સમાજે જે તમે સંગઠન કર્યું, અમે એને અભિનંદન આપીએ છીએ. ના, થવું જ જોઈએ, પણ સામે પણ અમે પણ ખેડૂત પણ એક સંગઠન કરીશું. સંગઠનમાં અમારી માંગો આવડી આવી છે. વાડીએ જય જોહાર. જે આદિવાસીમાં આ તરફથી બધા ભાઈનો આવગ્ય સવસમાં વાત કે પ્રકારની કરીને વિડીયોની પૂરમાં એટલે ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખે. જે આપણા આદિવાસી ભાઈઓ ત્રીજા ભાગની વાત કરી રહ્યા, અને જે શેઠ અમુક એવા છે, હું બધા શેઠિયાની વાત નથી કરતો અને કોઈ હાથે વિરોધ પણ નથી કરવા માંગતો, પણ કે વાત અમારા સમાજ ઉપર આવી એટલા માટે અમે વિડીયો બનાવી રહ્યા છીએ. ટોટલ વિડીયો મારા જોઈ લીજો તમે મારા ભાઈઓ. હું કોઈ ઉપર ખરાબ શબ્દો નથી બોલતો, પણ જે અમારા આદિવાસી સમાજના વ્યક્તિ જે મજૂરી કરી રહ્યા, જે ભાગ રાખી રહ્યા, તો હું તમામ આપણા આદિવાસી સમાજના વ્યક્તિને જણાવવા માંગુ, જે તમે હમણાં વિડીયો સોશિયલ મીડિયામાં વિડીયો પણ આવી રહ્યો, જે ગમે જે પાણીના, જે જમીન ભાડું, મકાનના, જે બકાલાના, જે બળતરના, એવા લાઇટના અથવા કોઈ બી ચીજ એના પૈસા લેવાની વાત થઈ રહી. ત્રીજે ભાગે રાખે ભાગ તો પૈસા લેવાની વાત કરે. જે તમે સમજી શકો, અમુક ખેડૂત એવું જે વિચારતા હોય ને એ તમે કાઢી નાખો મારા ભાઈઓ, અને વ્યવસ્થિત તમે ભાગ્યાન રાખો અને વ્યવસ્થિત તમારું રાખે ભાગ, અથવા કે કોઈ ભાગ્યાને એવું નહીં કરાય. જે તમે માનો આખો દી ખેતરમાં કામ કરતા હોય, હમણાં તમે કોઈ કંપનીમાં જોઈન્ટ થયા હોય તો ભાઈ તમે કંપનીમાં કામ કરતા હોય, તમને કદાચ ગમે એ બંધાણી હોય, જે મીમલની હોય, માવાની હોય, તમાકુની હોય, બીડીની હોય, એની બંધાણી હોય, અને તમે મીમલ ખાતા હોય કે માવો ખાતા હોય કે પછી બીડી પીતા હોય કે કોઈ બી તમાકુ ખાતા હોય, જે તમે કંપનીમાં લાગ્યા ત્યાં ખાતા હોય તો કામ થોડું ઓછું થયું હોય, બરાબર? કામ ઓછું થયું હોય અને તમને મેનેજર આવીને કે ભાઈ તું કામ નથી કરતો, તો તમે કહેવાના જ છે કે ભાઈ કેમ કામ નથી કરતો, તમને શું ડાઉટ પડી મારા ઉપર, તમે આવી રીતે કેમ કહી દેશો કે કામ નથી કરતો? તો તમે શું કહો? એટલું જ કહો ને તમે કે હું કેમ કામ નથી કરતો.
તમને મેનેજર આવીને કે કામ નથી કરતો, કે કેમ કામ નથી કરતો, બધું કામ હું કરું, કેમ કામ નથી કરતો? તો આવી રીતે આવો સવાલ હમ પણ કરી શકીએ તમારી ઉપર, કેમ કે બધું કામ હમ ખેતીવાડીનું કરીએ, નીંદવાનું, કપા વીણવાનું, હાટીઓ ઉપાડવાનું, પાણી વાળવાનું, જે સેડા પારિયા નીંદવાનું, જે કોઈ વાવવાનું, કોઈ હાથી હાંકવાનું, કોઈ બાસા લીપાવાનું, કોઈ દવા છાંટવાનું, કોઈ બી કામ અથવા ગમે એ કામ કરીએ ને હમ, તો તમે ખાલી ત્રીજો ભાગ આલવામાં આવી રીતે ખોટું શબ્દો કોઈને બોલવાનો નહીં મારા ભાઈઓ. જે બધા ખેડૂતની વાત એ નથી કરતો હું, પણ કે આવા 2 3 4 5 લુકા એવા જે અમારા સમાજને ટાર્ગેટ કરે છે, તે ભાઈ એ બધું રહેવા દો અને તમે તમારી રીતે કરી ખાવ. તમારે ભાગ ના આપવો હોય ને તો કાંઈ વાંધો નહીં, અમે ભાગ ના લેશું તમારી પાસેથી, પણ કે ખોટો શબ્દો કોઈને બોલીને લાગણી દુભાવવાની કોશિશ નથી કરજો. અગર તમે કોશિશ એવી કરો ને તો અમે કંઈક હજી કરશું નવું, હજી કંઈક અમે નવું કરીશું અને અમે તમને બતાવીશું જરૂરથી. અને કોઈ ખેડૂતને ટાર્ગેટ કરવાની મારી કોશિશ નથી, અને હું આ કોશિશ કર્યો છે આ 2 3 બહુરૂટિયાને. બાકી અમારા સમાજને કોઈ ટાર્ગેટ ના કરી શકશો તમે. અને તમામ કામ અમે કરીએ છીએ. કોઈ તમે 2 3 બળદ મેલી ગયા હોય, 2 બળદ હોય, બળદને અમે નીણ પૂરો કરીએ અને પાણી પાઈ. કોઈ 2 ભેં હોય એને નાખી, એનું હાનનું કદાચ દૂધ કાઢવાનું હોય તો અમે દોઈ. અને જે તમારું ટેટકર પડ્યું હોય, સાધન વસ્તુ પડી હોય, એને અમે બધી ધ્યાન રાખી. અને અમને તમે એમ કહો, કોઈ ખેતરમાં આવી ગયો હોય માણસ તો અમે એને ગરવા ના દઈએ, પૂછીએ કે ભાઈ ક્યાં જવું છે તમારે. એટલું બધું અમે તમારું રાખીએ છે તો અમે અમારું પણ તમે થોડું રાખો. અમે ક્યાં કહીએ છીએ તમને બધું અમને દઈ દો એમ. અમે બસ ત્રીજા ભાગની વાત કરી છે ને. જે ત્રીજા ભાગની વાત કરી છે તો તમારે ત્રીજા ભાગ દેવો પડે. અમને ચોથા ભાગમાં નથી પહોંચાતું એટલે તમે ત્રીજા ભાગની વાત કરી ને, બરાબર? તમે આ બધું છોડી દેજો અને જે ત્રીજા ભાગે તમારી મરજી હોય તો મારા ભાઈ દેજો, ના તમને પહોંચાતું હોય ને તો ના દેજો. પણ ખોટી કોઈને આવી અભદ્ર ભાષા પર બોલવાની જરૂર નથી. અને જય જોહાર. જે આદિવાસી આ વિડીયો શેર કરજો અને આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના 50,000 જણા આંદોલન કરીને આ બધું હરખું કરે. જય જોહાર મારા તરફથી બધા ભાઈઓને જય જોહાર.